ઉદ્ઘાટન કરશે થલતેજમાં ઓક્સિજન પ્લાન્ટ અને તળાવનું લોકાર્પણ। તો ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભા વિસ્તારમાં કાર્યક્રમ છે। મકરબામાં સ્વિમિંગ પૂલ અને જિમ્નેશિયમને મૂકશે ખુલ્લું। વેજલપુરમાં મિશન મિલિયન ટ્રી અભિયાન અન્વયે વૃક્ષારોપણ કરશે। તો પ્રહલાદનગર નજીક એએમસી વિકાસ કામોના ખાતમુહૂર્તનું પણ લોકાર્પણ કરશે। સીધા દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। અમિત શાહ પહોંચ્યા છે અને વિવિધ વિકાસ કાર્યોની સાથે સાથે શહેરવાસીઓને મોટી ભેટ પણ તેઓ આપી રહ્યા છે। તો અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ગુજરાતને મોટી ભેટ અમિત શાહના હસ્તે। તો ઓક્સિજન પ્લાન્ટ અને તળાવનું પણ લોકાર્પણ। મહત્વપૂર્ણ સમાચાર અને સીધા દ્રશ્યો અત્યારે આપ જોઈ રહ્યા છો। તેમના કાર્યક્રમના કયા કયા કાર્યક્રમો છે અને કઈ કઈ ભેટ તે આપી રહ્યા છે। વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કાર્યક્રમ માટે તેઓ ખાસ પધાર્યા છે। જે બાદ રક્ષાબંધનની પણ તેઓ પરિવાર સાથે ઉજવણી કરશે। 2 દિવસના તેમના આ પ્રવાસમાં કેન્દ્રીય ગૃહમંત્રીના હસ્તે ગુજરાતને મોટી ભેટ આપવામાં આવી રહી છે, જેમાં ઓક્સિજન પ્લાન્ટ અને તળાવનું લોકાર્પણ, તો પ્રહલાદનગર નજીક એએમસી વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો પણ કાર્યક્રમ છે। બોડકદેવ વિસ્તારમાં નાગરિકતા પ્રમાણપત્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તો સીએ અંતર્ગત નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમમાં પણ તેઓ હાજર રહેશે। તો વધુ વિગત માટે સંવાદદાતા વિભુ જોડાયા છે। વિભુ, શું વધુ માહિતી છે? આજે વિકાસ કાર્યોની ભેટ અમિત શાહ આપી રહ્યા છે। લુગ્ના, અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે અમદાવાદમાં છે અને વિવિધ જે વિકાસના કામો થયા છે તેનું લોકાર્પણ કરી રહ્યા છે। ત્યારે અમદાવાદના સિંધુ ભવન રોડ ઉપર ઓક્સિજન પાર્ક બનાવવામાં આવ્યું છે। 10 કરોડના ખર્ચે આ પાર્ક તૈયાર થયું છે અને તેનું લોકાર્પણ છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું છે। આખા જે પાર્ક છે તેની વિઝિટ છે તે અત્યારે કરી રહ્યા છે અને આ જે પાર્ક તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં લોકો આવતાની સાથે જ જ્યારે જોગિંગ વોકિંગ કરવા માટે આવતા હોય છે ત્યારે તેમને ઓક્સિજન મળી રહે તે માટેની આખી વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। ખાસ કરીને 59,000 વૃક્ષો છે ત્યાં ગાર્ડનમાં તૈયાર કરવામાં આવ્યા છે, રોપવામાં આવ્યા છે। અત્યારે જે પબ્લિક માટે હવે આ પાર્ક છે તેને ખુલ્લું મૂકી દેવામાં આવ્યું છે। આખો દિવસ દરમિયાન સવાર અને સાંજે ખુલ્લું રહેશે લોકોની અવરજવર માટે અને અહીંથી હવે જવાના છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલા જે જીમ તૈયાર કરવામાં આવ્યું છે ત્યાંનું પણ લોકો માટે ખુલ્લું મૂકશે। એટલે અલગ અલગ પ્રકારના જે વિકાસ કામો કરવામાં આવ્યા છે, સાથે જ જે નાગરિકત્વ પત્ર આપવાના છે દીનદયાળ જે હોલ છે ત્યાં પણ જવાના છે અને ત્યારબાદ પ્રહલાદનગરના જે એક કાર્યક્રમ છે તે જે જાહેર કાર્યક્રમ છે તેમાં ઉપસ્થિત રહેવાના છે। એટલે કે વિવિધ કામોનું અત્યારે લોકાર્પણ કરી લોકોને અર્પણ કરશે। જી બિલકુલ વિભુ, આભાર સમગ્ર માહિતી બદલ। વિવિધ વિકાસ કામોની ભેટ છે તે મળવા જઈ રહી છે, જેના માટે ખાસ અમિત શાહ પધાર્યા છે અને વિવિધ ભેટ છે તે આપવા જઈ રહ્યા છે। તો લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમ છે, જેના સીધા દ્રશ્યો પણ અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। ઓક્સિજન પ્લાન્ટ અને તળાવનું લોકાર્પણ, કેન્દ્રીય ગૃહમંત્રીની અમદાવાદને ખૂબ જ મોટી ભેટ। તો અમિત શાહ વૃક્ષારોપણ કરી રહ્યા છે। સીધા જઈશું ત્યાં, જે પ્રકારથી અત્યારે આપ લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો। અનેક વિકાસ કાર્યોની ભેટ આપવા માટે ખાસ અમિત શાહ જ્યારે પધાર્યા છે ત્યારે વૃક્ષારોપણ કરતા તેઓ જોવા મળી રહ્યા છે। કેન્દ્રીય ગૃહમંત્રીની અમદાવાદની મોટી ભેટ અને વૃક્ષારોપણના કાર્યક્રમમાં તેઓ ખાસ પહોંચ્યા છે। એક અનોખી પહેલની સાથે સમાજને એક કહી શકાય કે સંદેશો પાઠવવાનો પ્રયાસ થઈ રહ્યો છે। મિશન મિલિયન ટ્રી વેજલપુરમાં વૃક્ષારોપણનું ખાસ કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, જેના માટે અમિત શાહ પોતે પધાર્યા છે। ઉદ્ઘાટન અમિત શાહ, થલતેજમાં ઓક્સિજન પ્લાન્ટ અને તળાવનું લોકાર્પણ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત છે। કેન્દ્રીય ગૃહમંત્રી, તો હાલ તમે સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો। ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વેજલપુરમાં વૃક્ષારોપણ। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે અમદાવાદમાં છે, અમદાવાદીઓને આપશે વિકાસ કાર્યોની ભેટ। 1200 કરોડના વિવિધ પ્રોજેક્ટનું કરશે ઉદ્ઘાટન। અમિત શાહ પહોંચ્યા પ્રહલાદનગર, એએમસી વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। તો હાલ પ્રહલાદનગરમાં સ્વિમિંગ પુલનું ઉદ્ઘાટન કર્યું, જેના લાઈવ દ્રશ્યો આપ તમારી ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો।
વિવિધ વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ માટે અમિત શાહ પહોંચ્યા છે. પ્રહલાદનગરમાં આઈએમસી વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પણ કરશે. કેન્દ્રીય ગૃહમંત્રીની અમદાવાદને મોટી ભેટ. હાલ તમે લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો તમારી ટીવી સ્ક્રીન પર. સ્વિમિંગ પુલનું ઉદ્ઘાટન કર્યું ને તેમની સાથે ભૂપેન્દ્ર પટેલ પણ હાલ પહોંચ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભૂપેન્દ્ર પટેલે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. અમદાવાદમાં અમદાવાદીઓને નવી વિકાસ કાર્યોની ભેટ. 1200 કરોડના વિવિધ પ્રોજેક્ટનું અમિત શાહ ઉદ્ઘાટન કરશે અને હાલ અમિત શાહ પ્રહલાદનગર પહોંચ્યા છે. એએમસી કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. તેમની સાથે કેન્દ્રીય ગૃહમંત્રીની સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ પહોંચ્યા છે. અમિત શાહ હાલ પ્રહલાદનગરમાં ઉપસ્થિત છે અને તેમણે સ્વિમિંગ પુલ અને જિમ્નાશિયમનું ઉદ્ઘાટન કર્યું હતું. પ્રહલાદનગરમાં સ્વિમિંગ પુલ અને જિમ્નાશિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અમદાવાદીઓને વિવિધ વિકાસ કાર્યોની ભેટ મળી છે. વિવિધ વિસ્તારોમાંથી આ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન વાન જે કચરો એકત્રિત કરીને વેસ્ટ મેનેજમેન્ટની દિશામાં એક અનેરું કદમ જે અમદાવાદ શહેરને આજે આ ભેટ મળી છે. ખૂબ ખૂબ આભાર માનીએ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીશ્રી અને માનનીય મુખ્યમંત્રીશ્રી તથા માનવંતા મહાનુભાવોનો અમદાવાદને આ ભેટ આપવા માટે. વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન તેઓએ કર્યું. પ્રહલાદનગરમાં એમસી વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણમાં હાજરી આપી. જે બાદ મોડકદેવ વિસ્તારમાં નાગરિકતા પ્રમાણપત્ર કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. CAA હેઠળ નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ કરશે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ ખાતે આ કાર્યક્રમ યોજાશે. 188 શરણાર્થીઓને ભારતીય નાગરિકત્વ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે. થલતેજમાં ઓક્સિજન પ્લાન્ટ અને તળાવનું પણ તેઓએ લોકાર્પણ કર્યું. મકરબામાં સ્વિમિંગ પુલ અને જિમ્નેશિયમને ખુલ્લું મૂક્યું. વેજલપુરમાં મિશન મિલિયન ટ્રી અભિયાન અન્વયે વૃક્ષારોપણ પણ કર્યું. અમદાવાદથી આ વિવિધ તસવીરો બતાવી રહ્યા છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના પ્રવાસ ઉપર. અમદાવાદવાસીઓને આજે વિવિધ વિકાસ કાર્યોની અમિત શાહ ભેટ આપશે. આજે અમદાવાદવાસીઓ માટે ઘણો જ મહત્વનો દિવસ. આજે અમદાવાદવાસીઓને મળશે વિકાસ કાર્યોની ભેટ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના પ્રવાસ ઉપર છે ત્યારે અમદાવાદીઓને વિકાસ કાર્યોની આજે ભેટ. 1200 કરોડના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન આજે અમિત શાહે કર્યું છે. પ્રહલાદનગરમાં એએમસી વિકાસ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણને લઈને સમાચાર આવી રહ્યા છે. સાથે આપણે જણાવી દઈએ હાલ સીએમ સંબોધન કરી રહ્યા છે. સાંભળીએ તેઓને. રોજે રોજ વિકાસના નવા આયામો સર કરી રહી છે. આપણે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે. આજે અમદાવાદને મળેલા વિકાસના કામો તે દિશામાં આગવું કદમ છે. આ વિકાસના કામોની ભેટ આપવા માટે આપણા સૌના લોકલાડીલા સાંસદ અને કેન્દ્રીય અને ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબનો ફરી એકવાર આભાર માનીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આપના માર્ગદર્શન માટે ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આપનો. અને હવે સમય છે આ વિકાસ પ્રકલ્પોને પ્રજાભિમુખ કરવાનો. વિનંતી કરીએ માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને કે રિમોટ દ્વારા ₹1003 કરોડના આ વિકાસ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશો. વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા માટે આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવ્યા છે અમદાવાદ અને 1200 કરોડના વિવિધ પ્રોજેક્ટનું આજે ઉદ્ઘાટન તેઓના હસ્તે થવાનું છે. અને ત્યારે આપ સીધા દ્રશ્યો પણ જોઈ રહ્યા છો. વિવિધ વિકાસ કાર્યોની ભેટ આપી રહ્યા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. આજે વિવિધ પ્રોજેક્ટના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગે તેઓ અમદાવાદ ખાતે આવ્યા છે. વિવિધ વિકાસના કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ આજે અમિત શાહના હસ્તે થવાના છે. શહેરવાસીઓને આજે 1200 કરોડના વિવિધ વિકાસ કાર્યોની ભેટ મળવા જઈ રહી છે. વિકાસ પ્રકલ્પોની ભેટ આજે અમદાવાદને મળી છે. ત્યારે
ઓળખદેવ વિસ્તારમાં નાગરિકતા પ્રમાણપત્ર કાર્યક્રમનું પણ આજે આયોજન છે. CAA હેઠળ નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ આજે કરવામાં આવશે.